हरि आज्ञाए विबुध वस्या व्योमाजी हरि आज्ञाए रह्या शून्ये रवि सोमाजी हरि आज्ञाए रह्या भूचर भौमाजी ते लोपे नहीं आज्ञा थई बफोमाजी बफो मथई बदले नहीं रहे सहु सहु ना स्थान मा अति प्रसन्न थई मन मा रह्या राख्या त्या गुलतान मा ब्रह्मा राख्या सत्यलोक मा शिवने राख्या कैलास विष्णु ने राख्या वैकुंठ मा एम आप्यो जुजवो निवास इंद्र राख्यो अमरावती शेषजी ने राख्या पाताड़ ज्या ज्या करी हरिये आज्ञा तिया रह्या सुखे सदा काळ बद्री तळे राख्या ऋषीश्वर निरन्मुक्त राख्या श्वेत द्वीप मा गोपी गोप राख्या गोलोके राख्या मुक्त अक्षर समीप मा एम जेम जेने राख्या घटे तेम राख्या छे करी तपास जेवो जोये अधिकार जेने तेवो आप्यो छे अविनाश ए तो रह्या छे सहु राजी थई पोत पोताने स्थान लेश वचन नथी लोपता जाणी समर्थ श्री भगवान एम समजी आपणे रहिए आप आपने स्थान के निष्कुळानंद कहे नहीं तो आवे दुख अचानक સ્વામિનારાયણ કડવું 37 અહીંયા આવી જુદા જુદા દેવોને ક્યાં રાખ્યા એની વાત કરે છે ને આપણે બધા રોજ ગઈએ છીએ ને કે દેવો છે એ તો કોઈ જરાય આજ્ઞા લોપતા નથી. આજ્ઞા કોણ લોપે છે? આપણે આપણે કેવા કહેવાઈએ? કર્માધીન જીવો કહેવાઈએ. મૃત્યુલોકના માનવી છે એનો કર્મ પ્રમાણે દેહ આવેલો હોય અને એને પ્રારબ્ધ કર્મ ને બધું ભોગવવાનું હોય એટલે દરેકની રીત જુદી જુદી હોય. એટલે મહારાજે શાસ્ત્ર બનાવ્યા કે આ પ્રમાણે ધારો કે દરેક કોઈને કોઈ જીવનો આહાર કરે છે. આપણે વનસ્પતિ ખાઈએ એમાં પણ જીવ છે. જ્યારે વાઘ ને બધા હરણ ને સસલા ને એવું ખાય તો એને એનો બાદ નથી, આપણને વનસ્પતિનો બાદ નથી, પણ આપણે સસલા કે હરણ આપણે ખાઈ શકીએ નહીં. એવી એક મર્યાદાઓ આપણા માટે બાંધી. પણ કેમ બાંધવી પડી? તો કે આપણે કર્માધીન છીએ એટલે આપણી બાંધવી પડી. જયારે દેવો છે ને તો મહારાજની એક લેશ માત્ર આજ્ઞા લોપતા નથી, બધું મહારાજની આજ્ઞા પ્રમાણે જ કરે છે. એટલે દેવો માટે કોઈ શાસ્ત્ર રચવા પડ્યા નથી. તો અહીંયા કે હરિ આજ્ઞા એવી બધું વસ્યા ઓમ જે દેવો બધા જુદી જુદી જગ્યાએ વસ્યા. કોઈ રહ્યા આકાશમાં, કોઈ વસ્યા ભૂમિ ઉપર આવ્યો ને ભૂચર, તે લોપે નહીં આજ્ઞા થઈ બેફામજી. એટલે કે ઉદ્ધત થઈને કોઈ આજ્ઞા લોપે નહીં. બધી આપણે જે મન ગળત જેટલું ન કરવું હોય ને અહીંયા પણ તર્ક વિતર્ક પણ આમ કરીને આપણે આપણા મનને મનાવી લઈએ.
બફોમ થઈ બદલે નહીં, રહે સૌ સૌના સ્થાનમાં. તો કે સ્થાન એ બદલતા નથી, પોતપોતાની મર્યાદામાં રહીને પોતપોતાની સેવા નિભાવે છે. અતિ પ્રશ્ન થઈ મનમાં રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં. જ્યાં રાખ્યા છે ને ત્યાં એકદમ આનંદથી, વિવેકથી અને પોતપોતાની મર્યાદામાં રહીને જીવન જીવે છે લોકો. હવે સ્વામીએ છે ને એક વર્ણન કરી અને એક બીજી ચોખવટ એવી કરી દીધી. જનરલ સમાજ બહુધા એમ બોલે બધા ભગવાન એક જ છે ને, હવે તો નામ જુદા છે. તો જો અહીં બધાનું વર્ણન કે બ્રહ્મા ક્યાં રહે? સત્યલોકમાં, શિવ કૈલાસમાં, વિષ્ણુ વૈકુંઠમાં, ઇન્દ્ર અમરાવતીમાં, શેષ પાતાળમાં. આમ કરી કરીને શું કીધું કે આટલા બધા ધામ અને ધામના અધિપતિ અને ત્યાંના મુક્તો બધા અલગ અલગ છે. તો અહીં કહી દીધું કે બદરી તળ કહી દીધું, નિરન્મુખનું શ્વેતદીપ કહી દીધું, ગોલોક કહી દીધું. હવે આમાં જે આપણે એમ કહેતા હોય કે કૃષ્ણ સામનાળ એક, તો અહીંયા બધાના જુદા જુદા ધામ કહી દીધા. જે નરનારાયણ ને સ્વામિનારાયણ એક કે તો એનું પણ કહી દીધું કે એ તો બદ્રિકાશ્રમમાં વસે. એમ જેમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા છે કરી તપાસ. જો કે જેવી જાણ રાખવાની યોગ્યતા હતી ત્યાં બધાને રાખેલા છે. આપણે કેમ કોઈને ઉતારા દેવાના હોય તો આવા ગેસ્ટ છે તેને આવો જોઈએ, આવા છે તો આવો, એમ આમને એમના પોતપોતાના સ્થાનક પ્રમાણે પોતપોતાને મળેલું છે. જેવો જોઈએ અધિકાર જેને તેવો આપ્યો છે વિનાશ. જેનું જેવું યથાશક્તિ સન્માન સત્કાર કરવો પડે એવું આપે. એ તો રહ્યા છે સૌરારી થઈ પોતપોતાની સ્થાન. એ લોકોને કોઈને એવું ચાટ નથી. બધા આનંદથી પોતાની આપેલી કર્તવ્ય ડ્યુટી નિભાવે છે. લેસ વચન નથી લોકતા જાણી સમર્થ શ્રી ભગવાન. મહારાજને એટલા સમર્થ જાણી અને દેવો એક આટલી નાની અમથી પણ આજ્ઞા લોકતા નથી. એમ સમજી આપણે રહીએ. આપને સ્થાનકે, એટલે કે આપણને જે સ્થાનક મળેલું છે, આમ પહેલી દ્રષ્ટિએ જોઈએ તો આપણે સત્સંગમાં, પછી બીજું તો કે આપણે મહિલા કહેવાય ને ઓલા જેન્ટ્સ કહેવાય, તો આપણી મર્યાદાઓ જુદી છે, એમની જુદી. મહારાજે જે નિયમ જેના માટે ઘડેલા છે, તો કે નિયમ પ્રમાણે પોતપોતાના સ્થાનકમાં રહી નિષ્કુળાનંદ કહે નહીં તો આવે દુઃખ અચાનક. જો આપણે આવી મહારાજની બાંધેલી પ્રણાલી એ મુજબ ન વર્તીએ તો શું થાય? તો કે આજ્ઞા લોકનું ફળ મળે અને આપણે અચિંતું દુઃખ આવી પડે. જય સ્વામિનારાયણ.